નમસ્કાર, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં। લોકસભા ચૂંટણીને લઈને દાહોદ બેઠક ભાજપાના ઉમેદવારે શહેરના માર્ગો ઉપર પદયાત્રા રેલી યોજીને પ્રચંડ પ્રચાર કર્યો હતો, જેમાં ઠેર ઠેર ફૂલહારથી જસવંતસિંહ ભાભોરનું સ્વાગત કરાયું હતું। લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે દાહોદ લોકસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર જસવંતસિંહ ભાભોર દ્વારા પૂરજોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે। ગામડે ગામડે પ્રચારની સાથે દાહોદ શહેરના ગોધરા રોડ સ્થિત નીલકંઠેશ્વર મહાદેવ મંદિરમાં જસવંતસિંહ ભાભોરે પૂજા અર્ચના કરી હતી। ત્યારબાદ પદયાત્રા રેલીનો પ્રારંભ કર્યો હતો, જેમાં દાહોદ જિલ્લા અને દાહોદ શહેર ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા। ઢોલ નગારા સાથે નીકળેલી યાત્રામાં અબકી બાર 400 પાર, જસવંતસિંહ તીસરી બારના નારા સાથે નીકળેલી રેલીનું ઠેર ઠેર પુષ્પ વર્ષાથી સ્વાગત કરાયું હતું, તો જસવંતસિંહ ભાભોરનું ફૂલહાર પહેરાવી ઠેર ઠેર સ્વાગત કરાયું હતું। દાહોદ શહેર ખાતે આજે મુખ્ય બજારોની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે આજે બધાએ ખૂબ સ્વાગત કર્યું છે। અમારા ગામના નગરજનો, મહાજનો, વેપારીઓ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ દરેક મહોલ્લે ફૂલ વર્ષા કરીને, ફૂલહાર કરીને, કુમકુમ તિલક કરીને ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરવા બદલ દાહોદ શહેર ભારતીય જનતા પાર્ટી, મારા કનૈયાભાઈ અને એમએલએ સાહેબ, મારે ગોપીભાઈ દેસાઈજી, અમારી આખી પૂરી ટીમનો અમે આભાર માનીએ છીએ। આ ત્રીજી વાર લડવા માટે જ્યારે જઈ રહ્યા છે, ત્યારે આટલે ઐતિહાસિક સમર્થન અને લોકોનો એટલો ઉત્સાહ છે કે આટલી મોટી રેલી દાહોદમાં ક્યારેય થઈ નથી। એટલે ભવ્યાતિ ભવ્ય રેલી, કાર્યકર્તાઓનો ઉત્સાહ, ઉમંગ, ઠેર ઠેર સન્માન, સ્વાગત કરવા બદલ દાહોદ શહેર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો આભાર માનું છું। થેન્ક યુ, ધન્યવાદ। ગોધરા રોડથી એમજી રોડ, દોલતગંજ બજાર, હનુમાન બજાર થઈને પડાવ વિસ્તારમાં મનકામેશ્વર મહાદેવ મંદિરમાં આરતી કરી યાત્રાનું સમાપન કરાયું હતું। જસવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે સમગ્ર લોકસભામાં પ્રચંડ પ્રતિસાદ મળી રહ્યો છે, જે જોતા જીત નિશ્ચિત હોવાનું જણાવ્યું હતું।